નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આજે બપોર બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે, તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદ પણ જોવા મળશે। તો 40થી લઈને 45 કિલોમીટરથી વધુની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તેમજ અંબાલાલ પટેલે વિશેષમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। તો આગામી 10 દિવસ ગુજરાત માટે ચિંતાજનક રહેશે। તેમજ 3 એપ્રિલ આસપાસ વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર સમગ્ર રાજ્યમાં પણ જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી આજે ગુજરાત આવશે। જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ 2026ના રોજ ગુજરાતના પ્રવાસે છે। તો તેઓ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરીને ભારતને ટેકનોલોજી ક્ષેત્રે વધારે મજબૂત બનાવશે। તો આ ઉપરાંત ગાંધીનગરના કોબામાં જૈન સંસ્કૃતિને સમર્પિત ભવ્ય મ્યુઝિયમને પણ ભેટ આપશે અને ડીસામાં જાહેર સભાને સંબોધન કરશે। તો કુલ 6000 કરોડ થી વધુના રેલવે તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરીને પીએમ મોદી રાજ્યના વિકાસની નવી ગતિ આપશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું કે ટ્રમ્પ પીએમ મોદીને કંટ્રોલ કરે છે। જ્યાં દોસ્તો ચૂંટણી 2026 માટે પ્રચાર કરવા માટે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજેપી અને પીએમ મોદી ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા અને તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ આગળ ઝૂકી જાય છે। તો વધુમાં તેમણે કહ્યું છે કે ટ્રમ્પ પીએમ મોદીને કંટ્રોલ કરે છે। તો રાહુલ ગાંધી અગાઉ પણ પીએમ મોદી ઉપર આ પ્રકારના આરોપો લગાવી ચૂક્યા છે। તો દોસ્તો રાહુલ ગાંધીનું આ આરોપ સાચું છે કે ખોટું, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। તાપીમાં ₹1600 કરોડથી વધુની 2 સિંચાઈ યોજનાની મોટી ભેટ। જ્યાં દોસ્તો તાપી જિલ્લાના ખેડૂતો માટે ગઈકાલનો ઐતિહાસિક દિવસ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹1600 કરોડથી વધુના ખર્ચે 2 મોટી ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। તેમજ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉકાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઈ-લોકાર્પણ અને બોરી સરોવર ઉદ્વહન યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, 1 એપ્રિલથી મુસાફરી થશે મોંઘી। જી હા દોસ્તો, 1 એપ્રિલથી દેશભરના હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર મુસાફરી કરવી વધારે ખર્ચાળ બનશે। તેમજ નવા નિયમો અનુસાર ટોલ ટેક્સમાં 3%થી 5%નો વધારો કરવામાં આવ્યો છે। તો જેના કારણે વાહન ચાલકોએ પ્રતિ ટ્રીપે ₹5થી ₹20 વધુ ચૂકવવા પડશે। તો આ ફેરફાર મુખ્યત્વે ટ્રક, બસ તેમજ કોમર્શિયલ વાહનોને અસર કરશે, જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે 47, નેશનલ હાઈવે 48 ઉપર પણ આ દરો લાગુ થશે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે હવે ટોલ પ્લાઝા ઉપર માત્ર ડિજિટલ પેમેન્ટ જ સ્વીકારવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું। જ્યાં દોસ્તો સપ્તાહના પ્રારંભે ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। તો ગઈકાલે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,48,000 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે। તો અગાઉ 28 માર્ચના રોજ ભાવમાં ₹1900નો ઘટાડો જોવા મળ્યો હતો। તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,35,000 અને 24 કેરેટનો ભાવ ₹1,48,000 ઉપર સ્થિર છે। તો ચાંદીના ભાવમાં પણ કડાકો બોલાતા તે પ્રતિ કિલોગ્રામે ₹2,44,000 ઉપર પહોંચી છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું। જી હા દોસ્તો, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક અને વ્યાપારિક માળખું વેરવિખેર થઈ ગયું છે। તો એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે સામાન્ય જનતા અને ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે। તો ખાસ કરીને રાજકોટ, મોરબી, જામનગરમાં 3000થી પણ વધારે ઔદ્યોગિક એકમોને તાળા લાગ્યા છે। તો જેના પગલે 5 લાખ શ્રમિકોના ચૂલા ઠરતા વતન તરફ પ્રયાણ કરી ગયા છે। તો પરિણામે એકંદરે 2000 કરોડ રૂપિયાનો ફટકો લાગ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઈરાનના તેલ ઉપર અમેરિકાની નજર। જી હા દોસ્તો, ઈરાન અને ઇઝરાયલ યુએસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસએસ ટ્રેઝરી ટ્રિપોલી હેઠળ લગભગ 3035 સૈનિકો મિડલ ઇસ્ટમાં પહોંચ્યા છે। તો આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ ઈરાનના ખર્ગ દ્વીપ ઉપર સરળતાથી કબજો કરી શકે છે। તો આ દ્વીપને ઈરાનની ઓઇલ ઇકોનોમિક્સ માટે ખાસ માનવામાં આવે છે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે આ સૈનિકો ઈરાનની અંદર તૈનાત નથી, પરંતુ ઈરાન વિરુદ્ધ હવાઈ તેમજ નૌકાદળ અભિયાનને સમર્થન આપવા માટે આ પ્રદેશોમાં તૈનાત છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। જી હા દોસ્તો, ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલ વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે। તો હવે રેશનિંગની દુકાનો સિવાય ખાનગી તેમજ સરકારી પેટ્રોલ પંપ ઉપરથી પણ કેરોસીન મળી રહેશે। તો સરકારે 21 રાજ્યોમાં આગામી 20 દિવસ માટે નિયમોમાં વિશેષ છૂટછાટ આપી છે, તેમજ સામાન્ય જનતાને રસોઈ તેમજ પ્રકાશ માટે ઈંધણ સરળતાથી મળી રહે તે હેતુથી 48,000 કિલોલીટર વધારાનો પુરવઠો જાહેર કરાયો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના વાતાવરણમાં આવ્યો અચાનક જ પલટો। જી હા દોસ્તો, હવામાન વિભાગે આગામી 5 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે। તો આજે પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ, આંધી તોફાન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકવાની આગાહી કરી છે, તેમજ રાજ્યના વાતાવરણમાં પણ જોરદાર પલટો આવશે। તો આ બદલાવ સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન તેમજ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યો છે। તો ખેડૂતો તેમજ સામાન્ય લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઈરાનની અમેરિકા તેમજ ઇઝરાયલને ઓપન ચેલેન્જ। જી હા દોસ્તો, યુદ્ધ વચ્ચે ઈરાનના સંયુક્ત સૈન્યના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાગરીએ એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે યુએસ તેમજ ઇઝરાયલના રાજકીય અધિકારીઓના આવાસને હવે નિશાન બનાવવામાં આવશે। તો આ ચેતવણી બાદ યુએસ તેમજ ઇઝરાયલમાં મોટો ઝટકો પડી શકે છે। તો વધુમાં તેમણે કહ્યું છે કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના વિવિધ શહેરોમાં ઈરાની નાગરિકોના રહેઠાણ ઘરોને પણ નિશાન બનાવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમેરિકાને ફટકો, તો યુદ્ધમાં એકલું પડ્યું। જી હા દોસ્તો, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય તણાવ વચ્ચે આંચકાજનક અહેવાલો સામે આવ્યા છે। તો ઇઝરાયેલી મીડિયા અનુસાર જો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરે તો ઇઝરાયેલની સેના તેમાં સીધી રીતે જોડાશે નહીં। તો નેતન્યાહુની સરકારે ઈરાન જેવા શક્તિશાળી દેશ સામે સીધા જમીની યુદ્ધમાં ઉતરવાનું ટાળી રહી છે, જે ટ્રમ્પ માટે મુશ્કેલી વધારી શકાય છે। જો કે ગુપ્ત માહિતી કે ટેકનિકલ સહયોગ ચાલુ રહી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। એક સાથે 365 જેટલા આરએફઓની બદલી કરાઈ છે। જી હા દોસ્તો, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગે રાજ્યભરમાં 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસર એટલે કે આરએફઓની વ્યાપક બદલી કરી છે। તો તારીખ 30 માર્ચ 2026ના રોજ જાહેર થયેલા આ આદેશથી વન વિભાગમાં વ્યાપક પ્રશાસનીય હલચલ પણ જોવા મળી રહી છે। તો ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, અમરેલી સહિતના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જગ્યાઓ પર ફરજ ઉપર મોકલવામાં આવ્યા છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં આર્થિક તબાહી તો 10 લાખ કરોડ રૂપિયા સ્વાહા થયા છે. જ્યાં દોસ્તો ગઈકાલે ભારતીય શેર બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં BSE સેન્સેક્સ 1635 પોઈન્ટ ઘટીને 71,947 અંક ઉપર બંધ થયો છે, જ્યારે તે દરમિયાન NSE નિફ્ટી 50ના ઇન્ડેક્સમાં પણ 488 પોઈન્ટ ઘટીને 22,331 ઉપર બંધ થયો છે. તો રોકાણકારોને થોડી જ મિનિટોમાં આશરે રૂપિયા 10 લાખ કરોડનું નુકસાન થયું છે, કારણ કે BSE સેન્સેક્સ ઉપર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીરોકાણ ઉપર પાછલા સત્રમાં રૂપિયા 422 લાખ કરોડથી ઘટીને રૂપિયા 412 લાખ કરોડ થયું હતું. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સારી એવી 5,847 બોક્સની નોંધપાત્ર આગમન થયું છે, તેમજ જેનું વજન 61,630 કિલોગ્રામ થાય છે. તો 10 કિલોગ્રામ બોક્સના ભાવ રૂપિયા 700થી લઈને 2,000 સુધી પણ રહ્યા છે, તેમજ ઉત્તમ ક્વોલિટીની કેસર કેરીનો સારો ભાવ મળ્યા છે, જ્યારે સામાન્ય ક્વોલિટીનો ભાવ તળિયે જોવા મળ્યા છે.